हेलो विद्यार्थी मित्रों, एज्युटेकनो चैनल में आपनु स्वागत है। आज આપણે શીખીશું ધોરણ 3 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 1 મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ। અહીં આપેલી પ્રવૃત્તિ નમૂના માત્ર છે। તમારે તમારી આસપાસની પ્રાણી સૃષ્ટિ વિશે પ્રવૃત્તિ કરી અને તમારા શિક્ષક શ્રી જણાવે એ મુજબ લખવાનું છે। તો ચાલો શીખીએ પ્રવૃત્તિ નંબર 1 મારી આસપાસની પ્રાણી સૃષ્ટિ। તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ, કદ, દેખાવ, ઉપયોગિતા વિશેની વિવિધ માહિતી એકઠી કરવાની છે। આપેલી જગ્યામાં તેના ચિત્ર મેળવી લગાવવાના છે અથવા તમને આવડે તેવા ચિત્ર દોરી તેના વિશે માહિતી લખવાની છે। તો અહીંયા છે તમારે પ્રાણીનું નામ લખવાનું છે, ચિત્ર દોરવા અથવા ચોંટાડવાનું છે અને તેના વિશે માહિતી લખવાની છે। પ્રાણીનું નામ છે કૂતરો। કૂતરો વફાદાર પ્રાણી છે। તે ઘરની ચોકી કરે છે। તે રોટલી ખાવાનું પસંદ કરે છે। તેનું કદ મધ્યમ હોય છે। આ રીતે તમે તેના વિશે માહિતી લખી શકો છો। આવી રીતે તમારી આસપાસ જોવા મળતા પ્રાણીઓના ચિત્ર અહીં ચોંટાડવાના છે અને તેના વિશે માહિતી લખવાની છે અથવા તો તમે તેનું ચિત્ર દોરી પણ શકો છો। ત્યાર પછી ભેંસ। ભેંસ પાલતુ પ્રાણી છે। તે દૂધ આપે છે। તેનો રંગ કાળો છે। તે કદમાં મોટી છે। તે લીલો સૂકો ચારો ખાય છે। ત્યાર પછી છે ગાય। ગાય પાલતુ પ્રાણી છે। તે દૂધ આપે છે। તે ઘાસ અને લીલો સૂકો ચારો ખાય છે। તેના બચ્ચાને વાછરડું કહેવાય છે। ત્યાર પછી છે બકરી। બકરી પાલતુ પ્રાણી છે। તે દૂધ આપે છે। તે લીલો સૂકો ચારો ખાય છે। તેના બચ્ચાને લવારું કહેવાય છે। ત્યાર પછી બિલાડી। બિલાડી ઘર આંગણાનું પ્રાણી છે। તેને દૂધ બહુ ભાવે છે। તે કદમાં નાનું પ્રાણી છે। તેની આંખ માંજરી હોય છે। ઘોડો। ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે। તે ઝડપથી દોડે છે। તેને ચણા ખૂબ ભાવે છે। ઘોડો કદમાં મોટું પ્રાણી છે। ત્યાર પછી ઘેટું। ઘેટું ઊન આપે છે। તે કદમાં મધ્યમ પ્રાણી છે। તે દૂધ આપે છે। તેનો રંગ સફેદ હોય છે। ત્યાર પછી વાંદરો। વાંદરો ઝાડ પર રહેવાનું પસંદ કરે છે। તે ઝાડ પર કૂદાકૂદ કરે છે। તેનું કદ મધ્યમ છે। તે માણસની નકલ કરે છે। આવી રીતે તમારી આસપાસ જે પ્રાણીઓ જોવા મળે છે તેનું ચિત્ર અહીં દોરવાનું છે અથવા ચોંટાડવાનું છે અને તેના વિશે માહિતી લખવાની છે। ધોરણ 3ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 1 અહીં પૂર્ણ કરીએ છીએ। બીજી બધી પ્રવૃત્તિના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ 3 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।